અને રાજકોટ સિવિલ હોસ્પિટલના નવા સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક થઈ ડોક્ટર કમલ ડોડિયા સિવિલ હોસ્પિટલના અધિક્ષક બન્યા। ઘણા સમયથી ડોક્ટર મોનાલી માકડિયાએ હોદ્દા પરથી છૂટા થવા માટે રજૂઆત કરી હતી। ડોક્ટર મોનાલી માકડિયાએ આરોગ્ય વિભાગને આ અંગે રજૂઆત કરી હતી। નવા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ડોક્ટર કમલ ડોડિયા કે જેઓ ચાર્જ લેશે ત્યારે આરોગ્ય વિભાગમાં તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ડોક્ટર કમલ ડોડિયા ત્યારબાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક બન્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ કે જ્યાં નવા સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક કરવામાં આવી। ઘણા સમયથી ડોક્ટર મોનાલી માકડિયા કે જેમણે હોદ્દા પરથી છૂટા થવા માટે રજૂઆત કરી હતી અને આરોગ્ય વિભાગને તેમણે આ રજૂઆત કરી હતી। નવા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ત્યારબાદ કમલ ડોડિયા કે જેઓ ચાર્જ સ્વીકારશે। ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત નવા સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક કરવામાં આવી છે। જૂના સુપ્રિન્ટેન્ડન્ટ કે જેમને ફરજ પરથી મુક્ત થવા માટે આરોગ્ય વિભાગને રજૂઆત કરી હતી ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો છે ડોક્ટર કમલ ડોડિયા કે જેઓ હવે સિવિલ હોસ્પિટલના નવા અધિક્ષક બનશે। ઘણા સમયથી ડોક્ટર મોનાલી માકડિયા કે જેમણે હોદ્દા પરથી છૂટા થવા માટે રજૂઆત કરી હતી। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટ સિવિલ હોસ્પિટલના નવા સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક। ચોક્કસથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે ગઈકાલે વિવાદ થયો હતો અને વિવાદને લઈને આજે બેઠકોનો ધમધમાટ શરૂ થયો હતો। જોકે ડોક્ટરો વચ્ચેના જે વિવાદને લઈને આરોગ્ય મંત્રી છે તેમને પણ જે સિવિલ હોસ્પિટલના અધિક્ષક સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ હવે જે પ્રકારે નિર્ણય છે તે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ડોક્ટર મોનાલી માકડિયા છે જે સિવિલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ હતા તેમની જગ્યાએ હવે ડોક્ટર કમલ ડોડિયાને નિમણૂક છે તે કરવામાં આવી છે। જોકે છેલ્લા ઘણા સમયથી ડોક્ટર મોનાલી માકડિયા છે તેમને આરોગ્ય વિભાગને રજૂઆત કરી હતી કે તેમને આ પદ ઉપર નથી રહેવું, પરંતુ આ આખો વિવાદ થયો અને ત્યારબાદ જે પ્રકારે વિવાદમાં આરોગ્ય મંત્રીએ દખલગીરી કરીને હવે ત્યારબાદ જે ડોક્ટર મોનાલી માકડિયાને હટાવવામાં આવ્યા છે અને હવે આ ચાર્જ છે તે ડોક્ટર કમલ ડોડિયાને સોંપવામાં આવ્યો છે। જી આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।